અમદાવાદ પીસીબીની ટીમે બોપલમાંથી વિદેશી દારૂની 1140 બોટલ ભરેલી ગાડી સાથે 2 ખેપિયાઓને ઝડપી લીધા છે। જેમાં પીસીબીની ટીમે બોપલ વકીલ સાહેબ બ્રિજ પાસે વોચ ગોઠવી બાતમીવાળી કારને રોકીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 1140 બોટલ મળી આવી હતી। ત્યારે પોલીસે ગાડીના ડ્રાઈવર રમેશ બિશ્નોઈ અને ગણપત બિશ્નોઈને અટકાયતમાં લઈને પૂછપરછ કરતા આ ખેપિયાઓ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવી નડિયાદમાં રહેતા કાકા નામના બુટલેગરને આપવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું, જેને પગલે પોલીસે આ બુટલેગરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। વેજલપુર પોલીસે 33 જેટલા ગેરકાયદે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। જેમાં અબ્દુલ શેખ તેના ઘરમાં મોટા પ્રમાણમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર રાખીને વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે કેતકી સોસાયટીમાં આવેલ તેના મકાનમાં દરોડો પાડ્યો હતો। ત્યારે અહીંથી 33 જેટલા ગેરકાયદેસર ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા, જેના પગલે પોલીસે અબ્દુલ શેખની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે કોઈપણ ફાયર સેફટી વગર રહેણાંક વિસ્તારમાં રાખવામાં આવેલા સિલિન્ડરોના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોણ લેત તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। વડોદરામાં ઓનલાઈન ક્લાસથી સંપર્કમાં આવેલી મહિલા જ્યોતિષ પર પશ્ચિમ બંગાળના શખ્સે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ આરોપીને કોલકાતા પકડવા જવા માટે માંજલપુર પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ રસિકા ચુડાસમાએ 1.55 લાખ પડાવ્યા હોવાનો આરોપ દુષ્કર્મ પીડિતાએ પોલીસ કમિશનર અને એસીબી સમક્ષ કર્યો હતો, જેને પગલે મામલાની ગંભીરતા જોતા પોલીસ કમિશનર નરસિંહા કુમારે તપાસના આદેશ આપ્યા છે અને આ મહિલા પીએસઆઈની હેડક્વાર્ટર ખાતે બદલી કરી છે, જેને પગલે માંજલપુર પોલીસ મથકમાં સન્નાટો છવાઈ ગયો છે।